જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હું છું કિશોર આહિર। આજે તારીખ 11 12મો મહિનો અને 2024। હવે આપણે વાત કરવાની છે 2025ના ચોમાહાની। તો વાવણી ક્યારે? તો વાવણીનો વરસાદની આપણે આગાહી આપી, માહિતીની આગાહી। કારણ કે 6 મહિના અગાઉ આપણે વિડીયો બનાવતા હોય, એ ખરેખર આગાહી જ કહેવી જોઈએ ને, માહિતી ના કહેવાય। માહિતી તો આપણે નજીકથી આપીએ ને માહિતી કહેવાય, અને કોકનું જોઈને કહેતા હોય ને માહિતી કહેવાય। કે અત્યારે આપણે સેટેલાઇટ વિડીયો જોઈને કહેતા હોય તો એને માહિતી કહેવાય। આ તો આપણે મહેનત કરીએ, કસ કાતરા જોઈ અને 6 મહિના અગાઉ કહીએ એટલે આને આગાહી જ કહેવાય। મારો અનુભવ એમ કહે છે કે આને આગાહી કહેવાય। હવે આપણે વરસાદની વાત કરીએ તો 6 મહિનાની 7, 8, 9, 10 ને 11, આજે 5 તારીખ છે। 7, 8, 9, 10, 11 એમાં 6 મહિનાની આ તારીખોમાં ગરમી, બફારો અને વાદળછાયું વાતાવરણ અમુક ગુજરાતની વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં છાટાછૂટી કે ઝાપટા રૂપી કે અમુક કોક એકલ દુક્કલ 1-2 સેન્ટર એવા હોય કે ત્યાં કદાચ વાવણી જેવો વરસાદ થાય કે વાવણીમાં ઘટીએ, આપણે કહીએ ને દેશી ભાષામાં કે ઘડુક્યું વાવણું, એવું ગુજરાતમાં બની શકે, સૌરાષ્ટ્રમાં નહીં। આ ત્યાંથી ટૂંકમાં શરૂઆત થાય એટલે કોઈ આ ચોમાહામાં નહીં લેખાય, પણ શરૂઆત વરસાદની ઝાપટી છાટાછૂટી ઝાપટાથી શરૂઆત થાય એવું લાગે છે 6 મહિનાની 7, 8, 9, 10 ને 11। પછી વાવણીના વરસાદની વાત કરીએ અને એમાં મિત્રો ગરમી, બફારો અને ઉકળાટ બહુ રહેશે હોય 6 મહિનામાં। એવું ગરમીનું પ્રમાણ વધી જાય, તાપમાન અને બફારો, ઉકળાટ બહુ રહેશે। હવે આપણે વાત કરીએ વાવણીની, તો વાવણી ક્યારે? તો વાવણીની શરૂઆત 6 મહિનાની 12, 13, 14, 15, 16 ને 17 તારીખ, જે ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ થશે। અમુક જગ્યાએ વાવણી કાયદેસરની થાય, અમુક જગ્યાએ વાવણીમાં થોડો ઘણો ઘટરી, આવી રીતે શરૂઆત થાય। દક્ષિણ ગુજરાત અને અમુક ગુજરાતના ભાગોમાં વાવણીની શરૂઆત થશે 6 મહિનાની 12, 13, 14, 15, 16 ને 17। આ મિત્રો યાદ રાખજો આ પોઈન્ટ, 6 મહિના અગાઉ આપણે આગાહી આપી છે। આ વસ્તુ ધ્યાનમાં લેજો કે દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણીની શરૂઆત થશે 6 મહિનામાં। પછી સૌરાષ્ટ્રમાં આમાં કોઈ અમુક એરિયા અમરેલી સાઈડને કદાચ 1-2 સેન્ટરોમાં પડે તો ભલે, બાકી સૌરાષ્ટ્રના કોઈ પોરબંદર, દ્વારકા જિલ્લા અને કચ્છના અમુક વિસ્તારોમાં આની કોઈ શક્યતા એમાં રહેશે નહીં। ક્યાંક સામાન્ય વિસ્તારોમાં ગરમીના પ્રમાણે પડી જાય તો ભલે। હવે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રથી પછી 18, 19, 20 એ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પાછું બીજી વાવણીની તારીખ આપણે કહી તો બીજી વાવણી એમાં થાય, વિસ્તારો વધશે દક્ષિણ ગુજરાતના અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારો આવશે 18, 19, 20માં, એમાં પણ વાવણી થવાની શક્યતા છે। અને સૌરાષ્ટ્રમાં પછી 21, 22 ને 23 એ દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને આમ દક્ષિણ ગુજરાતથી વાવણી વધતો હશે વિસ્તારો જે આપણે અગાઉ તારીખ કીધી એમાંથી 21, 22, 23 તારીખમાં પોરબંદરથી રાજકોટ સુધીમાં લગભગ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વાવણી થઈ જાય એવી શક્યતા લાગે છે। અને અમુક વિસ્તારો હજી બાકી રહે લગભગ, એટલે બધી જગ્યાએ વાવણી નહીં થાય। આ ટૂંકમાં વાવણીની શરૂઆત છે સૌરાષ્ટ્રમાં, એટલે અમુક વિસ્તારોમાં વાવણી થઈ જાય, એમાં ખાસ કરી અને પોરબંદરથી રાજકોટ સુધીમાં શક્યતા ખરી વાવણી થઈ જાય, આવો મારો અંદાજ કીએ। એટલે આ હતી આપણે 2025ની વાવણીની વાત, કે વાવણીના વરસાદની શરૂઆત ક્યાંથી થાય એ આપણે માહિતી આપી। મારી રીતે મેં પ્રયત્ન કર્યો, મહેનત કરી, અને ખરેખર આ મહેનત અને જે મહેનત હું કરું છું એમાં ખરેખર કેટલો તમારો સાહ સહકાર મળે એ એક મહત્વ રહે। કારણ કે કોઈ પણ માણસ મહેનત કરતો હોય એમાં કોઈનો પણ સાહ સહકાર મળે તો આથી વધારે મહેનત કરવાની મજા અને ઈચ્છા વધારે થતી હોય। અને આમાં ખરેખર મહેનત તો બહુ છે, દેશી ખાતરા અને કચ્છ જોવામાં મહેનત ઘણી બધી છે। ઠાર ઝાકરું જોવા પડે અને ક્યારે આવે ક્યારે જાય એ પણ જોવું પડે। અને ખરેખર મિત્રો આ વિડીયો એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરાવજો
અને લાઈક કરજો, કારણ કે તમામ ગુજરાતના ખૂણે ખૂણે વિડીયો પૂગી શકે કે ક્યાંક ને ક્યાંક એક ખેડૂત, સામાન્ય ખેડૂત, અને જો એટલી મહેનત કરતો હોય અને સચોટ તારીખો તમારી સુધી વરસાદની માહિતી આપી દેતો હોય તો ખેડૂતના દીકરા માટે અને તમારા માટે ખેડૂતને થાય ગર્વની વાત બીજી શું હોય કે આપણે એકબીજાને સાથ સહકાર કરીએ. હું આ મહેનત કરી અને તમને સચોટ રિઝલ્ટ મળે અને સચોટ તારીખે વરસાદ આવે એવો પ્રયત્ન કરીશ, જેથી કરી અને તમને પણ મારો અનુભવ છે ક્યાંક ને ક્યાંક કામ આવી શકે. હવે આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.